રાજકોટ શહેરમાં કુખ્યાત પેંડા ગેંગના રાજા જાડેજા સહિત 9 લોકોની ધરપકડ. રાજકોટ શહેરમાં કુખ્યાત પેંડા ગેંગના રાજા જાડેજા અને અન્ય 9 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ મહત્વપૂર્ણ પગલા બાદ ભક્તિનગર પોલીસ દ્વારા શંકાસ્પદ આરોપી રાજા જાડેજા અને પિયુષ સોલંકીને ઘટના સ્થળ પર લઈ જઈને રિકન્સ્ટ્રક્શન કરાવવાની કામગીરી કરવામાં આવી હતી. આ કેસમાં કુલ 9 આરોપીઓ છે, જેમાંથી 6 મુખ્ય આરોપીઓને ભક્તિનગર પોલીસે પકડી પાડી છે. ધરપકડ કરાયેલા 9માં રાજા જાડેજા મુખ્ય આરોપી છે, જે ગુનાહિત પ્રવૃત્તિઓ માટે છેલ્લા કેટલાય સમયથી જાણીતા છે અને પોલીસે જણાવ્યું કે પેંડા ગેંગના અન્ય સભ્યોને પણ ઝડપવા માટે આગળની કાર્યવાહી ચાલી રહી છે. ફિલહાલ પોલીસે ધરપકડ કરેલા 9ની પૂછપરછ શરૂ કરી છે અને તેની પડતાવાળી પ્રક્રિયા તથા ગુનાનો ખારીજ કરે તે માટેની કાર્યવાહી ચાલી રહી છે. પોલીસના મતે આ ધરપકડ કેસમાં આગામી દિવસોમાં વધુ ખુલાસા થઈ શકે છે. રાજકોટના નાગરિકો હવે નિરાશ્રિત થઈ રહ્યા છે અને પોલીસના આ પગલાને આવકાર આપી રહ્યા છે. રાજા જાડેજા અને તેની ગેંગના આ વિસ્તૃત ધરપકડથી શહેરમાં શાંતિ અને સુરક્ષા સુનિશ્ચિત થવાની આશા છે.